અને હાલો મેકી તો મિત્રો રાકેશભાઈ એવું કહી રહ્યા છે કે ભારતી બાપુનું અપમાન કર્યું એવું કહી રહ્યા છે. મિત્રો તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવજો. અને હા, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કઈ વાંધો નહીં. ખુરશી મેકી આપણા જ છે ને ભાઈ, બધા ભલે બેઠા, પણ ભારતી બાપુને પ્લાસ્ટિકની ખુરશી શું કામ આપી? નવનીતભાઈ એમનાથી મોટા થઈ જતા હે? નવનીતભાઈ મોટા થઈ જતા ભારતી બાપુથી. એટલે અજય સમય છે. હમણાં એક કોમેન્ટ આવી હતી એવી કે માફી તો ના માગે, એમે ફલાણાના કોળી છી, તા એમે ભાઈ પાકિસ્તાનના કોળી છી. તમે ફલાણાથી હોય ઢીકણેથી હોય તો એમે શા પાકિસ્તાનમાં જ આવેલા કોળી છી કે પાકિસ્તાનના કોળી છી? એમે આઈના જ છી. અને હું એકલો તો નથી પાછો, એવું સમજતા હોય ને તો તમારી ભૂલ થશે બહુ મોટા પાયે. કારણ કે હું ચાલુ કરીશ ને, હજી ચાલુ નથી કર્યું. હજી આ મીઠી ભાષા સમજો, આ મારી હારામાં હારી ભાષામાં હાલે હજી એમ. આ અત્યાર સુધીની હારામાં હારી ભાષા મારી આ હાલે. કારણ કે તમને ખબર ના હોય તો બધાને કબૂતર, પોપટ, મોર એવું પાળવાનો શોખ હોય, કૂતરા પાળવાનો શોખ હોય. પણ હું પહેલા ભણતો હતો ને તારના મને દુશ્મન પાળવાનો શોખ છે. દુશ્મન જ પાડું ભાઈ. એને વગર મને ઊંઘ જ ના આવતી. મારે એક બે દુશ્મન જોવી જ તે, તો જ મને ઊંઘ આવે હારી. ઊંઘ જ ના આવે મારા બાપ ના હંબા. પહેલેથી જ હું દુશ્મન પાડવાનો મને ટેવ હતી. એટલે બીવરાવા વાળા કોઈ કોમેન્ટું કરતા હોય ને તો ભાઈ તમારો વારો ના લેવો પડે મારે. હા, સમાજ જુદો પાડવાનો નથી મળતો. આમને કેવી છે ખાલી આમને કે એમના લીધેથી આખા સમાજને દુઃખ લાગ્યું છે, તો ખાલી એક તેજ ઉપર ચડી અત્યારે એકલું ખાલી બોલી નાખે કે ભાઈ અમે બધાને માન સન્માન આપીએ કે નથી, તો આખા સમાજની અમે દિલથી માફી માંગીએ છીએ, એમને માફ કરો. એટલે વસ્તુ પતી જાય છે, નકર આગળ વધવાનું છે. આ સમજી વિચારીને જ કહું છું. અને પાસ કે ડ્રિંક બ્રિંક કરીને નથી કહેતો, એવું લાગતું હોય તો આ તો આંખું પાણીનું એક ટબલ છે. એટલે ચશ્મા પહેરીને વિડીયો બનાવવું, એક ધારો તાકું ને એટલે પાણી આવવા માંડે છે. એટલે છે ને સમજી જાવ. હજી બનાવી દો એક વિડીયો કાળુભાઈ, બનાવો એક, એમ કહું હારા માટે કહું. પછી તમારી ઉપર. જય માંધાતા, જય કોળી સમાજ.